જેલી હાય જેલી હાય જેલી જેલી ફટકા ભરે હા ફટકા ભરે તો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે મસ્ત ને એક ધમાકેદાર વ્લોગમાં. તો સવારમાંથી ને આપણે ઉઠી ગયા હઈ ને અત્યારે મેં આપણે રોટલી મસ્તની બનાવવાની હોય ને વડીમાં હે ને માખણ કાઢે હે. વાહ વડીમાં વાહ, માખણ ખાવું હોય કયો આવે કા બધા? ઓ કૃષ્ણ કનૈયા લે કયો માખણ ખાવા આવે. હમણાં હપ્તા વાલે ને એટલે ઈ જ આલે હે માખણ નો કાનુડાનો ઓલો થાય ને કેવો પૂકે ઓલો હું એ ભૂલી ગઈ તી નંદભાઈ હા માખણ ખાઈ જાવ નંદભાઈ. અહીંયા જો આપણે રોટલી કરવાનો હે, લોટ બાંધી લીધો હે અને આજે મારા દાદા જો મારું કામ કરી દે હે. મારા કચરો વારવાનો ને તો દાદા જો કચરો કાઢી દે. વાહ દાદા વાહ, મારા દાદા જેવા કોઈ દુનિયામાં દાદા નથી. દીકરાનું તો કામ કરવું જોઈએ. હા એમ વખાણ થોડા કલે એટલે કાલે સવારમાં ઉઠીને પાછા હંજોરે. એટલે તો જો આપણે બ્લેકબેરીને મસ્ત રેડી કરી દીધી ને હવે જવાનું આપણે ખંભાળીએ ઘી દેવા. તો જવું જોઈએ ઘી દેવા આપણે બરાબર ને નીકળી હવે આપણે ઓન ધ વે ડાયરેક્ટ જામ ખંભાળીએ દાદા હાલીને ગયા ને પાછળ આપણે સેલામાંથી કાઢવાની છે. ભગવાન કરે હવે જે થઈ સેલામાંથી ને એકવાર ઘટી નથી પણ રિસ્ક લેવું જોઈએ, ક્યારેક લેવું પડે બરાબર. બાકી આપણે હે ને જો આવા રસ્તામાંથી કાઢી લીધી ગાડી માન દાદા જો પાછળ હવે આવે છે. ઘીની કેટલી લઈને ક્યાં ક્યાં તડકા બહુ હોય ને ઘી ગરમ છે એટલે વધારે ધોરાઈ ના જાય. તડકો બહુ હોય એટલે ગરમ નથી પણ જામેલ હોય, તડકો બહુ હોય ને એટલે પાછું ગરમ થઈ જાય. તો ખંભાળીએ પહોંચી ગયા અને ઘી દેવા ને દાદા જો બકાલું લેવાનું હેતી બેઠા કા દાદા? ભરતભાઈની દુકાને હો બાકી. વાહ, ઘીના પૈસા એવા થોડાક ભરતભાઈને દે હે ભરતભાઈ? પૈસામાં ભાગે તમારે? સારું હાલો બીજું હું હવે ઘરે જઈએ, તડકો તપે હે. તો અહીંયા આપણે જેલીબેન ને નવરાવાની છે. ઓકે જેલી બધાને કહી દે હાય હું નાઈ લઉં કે હાલ નાવાનું હાલ. જેલે નાવાનું હે બીજાને પકડવા આવે છે. जेली ने नहा लिया है। नहीं ली तुम जेली हैं बूजी? जेली आमा जेली नहीं ली तुम है ना હવે આમાં લૂતી હતી એકલી જેલી એ બૂજી જો હું ખાઈ એ હું કર જો મોઢામાં કેવી રીતે હલાવી લીધું. ઓય જેલી જેલી ગાડ જેલી ગાડ. હા ને નાવાની બહુ આરહુડી છે મારા જેમ એટલે હે ને એ બહુ લોહી પીએ જાય નહીં તો બે જણા હોય ને તો માન પકડી શકે અને એના રૂસડા જેવું કેટલા બધા નીકળે. હે બિંદુબેન દૂધ પીએ ને એટલે બાકી દૂધ સિવાય કંઈ પીતી નથી નહીં. અને આખરે ઉઠીએ જઈએ ખરી જાય. એમાં વડીમાં કરી નાખ્યું હે ખલેલ. વાહ વડીમાં સબાસ વડીમાં અમે ધોરી હોય તો તમને ખીજાય જો એ ભાઈ સાહેબ. વાહ વડીમાં દેખાતા નતા, તમારા હાથ ભાંગેલા હતા એવડી છાસ ના દેખાણી એટલે ન્યા કા બિંદુ આપણે ધોઈને ખીજાય કા ધોઈને કે આપડા તો નથી હરખું એમ કે હા હા લે પોતે ધોરત કઈ નાખી જો દાદા જો ભૂખ લાગી ગયા. હાલો માર ડાયરો બધો વાહ જોતા ખાવાનું તા જો આજે મસ્તની ચીપ્સ જમાવટ છે. અરે પણ હું વાત કર આજે અમારે ભીરો ફરાર કરવાનો. શાક તા કોઈ બનાવ્યું નથી બિંદુ? શાક તો નથી બિલકુલ. અમને જે ફરારી ચેવડા મને તો મળી જાય ને આખું પેકેટ એટલે મારે તો કઈ ના જાય એમ ને. વાહ વાહ સારું હાલો તો આપણે હે ને થોડીક ચિપ્સ ખાલે વધારે ભૂખ નથી લાગી એટલે નાસ્તો કરી લઈ. હે ટીવી ચાલુ કરવી નહીં? ટીવી હાલે હે. તો જો આપણે હે ને ડાયરેક્ટ ખંભાળિયા થઈને પહોંચી ગયા હે દ્વારકા સાઈડ. અહીંયા હે ને ભક્તો કચ્છથી જાય છે હાલીને પગયાત્રાથી. તો આપણે એનું આપણે રિપોર્ટિંગ કરવાનું છે અમેઝિંગ કલ્યાણપુર ને તમને બધાને ત્યાં હે ને વ્યૂ બતાવતી રહીશ. જો અહીંયા બધા જાય છે, થોડીક વાર અમે બેઠા હતા અને હવે બધા જાય છે. તો આપણે જવાનું છે દ્વારકા, નક્કી નથી લગભગ જાઉં તો તમને બધાને દર્શન કરાવીશ. આવે ભક્તો અને પ્રેમથી
અંગૂઠી નમાવે શીશ ગોમતીજીના કાંઠે બેઠો દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેમ છો માડી મોજ છે ક્યાંથી ના આવો દસમાથી વાહ કેટલા દિવસ થયા તમે આ આવો 7મો દિવસ 7મા દિવસ થઈ હા. ગયા વાહ વાહ કેટલો આનંદ થાય છે તમને બહુ દ્વારકાધીશ મોજથી વાહ ભાઈ વાહ તમે રાત્રિ રોકાણ ક્યાં કરો અને કેટલા બધા આખી ટીમ છે આગળ 80 જણાની ટીમ છે 80 જણાની ટીમ છે હા. વાહ. તમને જય દ્વારકાધીશ કેમ છો રિપોર્ટિંગ આલે હે અહીંયા હે ને આપડા એક ભરતભાઈ ની કરે આગળ કરે ઠીક નહીં જય દ્વારકાધીશ દ્વારકાધીશ બધે તારો ધણીનો થાય મારે તો તું તારે રહી આગળ કરે ઠીક જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મોટા અવાજે બોલજો કાંઈ વાંધો નહીં હાલો ચાલો તો તમે બધા દ્વારકા હાલીને જાવ છો તો તમને આ તડકો નથી લાગતો ભાઈ આમાં તો એવું હોય ને કે મારે તો તું તારે તો તું અને ધાર્યો ધણીનો થાય બાકી તો ઠાકર કરે ઠીક આ કટ કરો આમાં રીટેક હોય બોલો ડાયલોગ હે ને બધા શીખવાડે આગળ કરે ઠીક જય દ્વારકાધીશ હાલો તારે તો તું અને ઠાકર કરે ઠીક અને જય દ્વારકાધીશ બોલ નાખત ભાઈ Welcome in the Amazing Kalyapur team. I am an anchor of Amazing. બીજું રાતે ક્યારે કહો દ્વારકા ક્યારે પહોંચ્યો રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી કે કાલે કાલે પહોંચ્યા રાતે કેટલા વાગે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ દ્વારકાધીશ માંગવી આપે 40 અમારે હાલી જાય ને અલે ભાઈ કે માની જાય ને એટલે કે 40 આવે બાકી બધા માટે 20 બાકી બધા માટે 20 ને ઓકે ઓકે અમે હાલીએ 20 કા ભાઈ તો અહીંયા શૂટિંગ હાલે બોલ દે હાલી હાલીને હિંમત હારી જાય ને જ્યારે હાલી હાલીની હિંમત હારી જાય ને ત્યારે દ્વારકાધીશને યાદ કરજો કારણ કે પડતાયો રીટેક કંસ ચોબારીથી હાલીને આવો છો તો થાકી નથી રહેતા અમે હાલી હાલીની જ્યારે હિંમત હારી જાય ને ત્યારે મારો દ્વારકાધીશને યાદ કરી સાહેબ કે પરસાઈ ઉપર સાથ છોડી દે પણ મારો દ્વારકાધીશ નહીં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલા ચાંદો ઉગ્યો ચોક હા યાર હા ભરતભાઈ તમે તો જાઓ ભરતભાઈ તમે તો જાઓ રમવા હે જાઓ એ શૈલેષભાઈ એક રાઉન્ડ મારતા હો શૈલેષભાઈ નહીં આવડે જો હવે આ ભાઈ ભાઈ હા બાકી મોજ કે ખુદથી ગાય ને ખુદથી રમવાનું ભાઈ ગજબની મજા ખાલી દ્વારકાધીશને યાદ કરી છે કારણ કે પડછાયો સાથ છોડી શકે મારો દ્વારકાધીશ નહીં એકચ્યુઅલી મારી પાછળ શૂટિંગ તો જય દ્વારકાધીશ તમે આ સંઘ ક્યાંથી હાલીને આવે છે દેવડાથી કેટલા લોકો આવે છે 20 જણા લોકો આવા તડકાના ગાડીમાં નીકળવાથી પણ બીતા હોય છે અને તમે લોકો આવા તડકાના હાલીને આવો છો તો તમને તડકો કે કઈ એવું લાગતું નથી દ્વારકાધીશની દયા જય દ્વારકાધીશ
તો જો આપણે પહોંચી ગયા છે દ્વારકા અને અમે બધા હાલીને જઈએ છીએ તો ભાઈ એક આ સાઈડ ભાઈ એક આ સાઈડ ભાઈ અને જો બધા જાય છે ધીરે ધીરે સાહેબ ના પાડે તો આવી જાય ભાઈ કરાર આવે ભાઈ વીઆઈપી દર્શન એકચ્યુઅલીમાં કરાવશો કે વીવીઆઈપી દર્શન વીવીઆઈપી કે વીઆઈપી હે ભાઈ તમારે વીઆઈપી દર્શન કરવા જી ઠાકર કરાવે વાહ તો બધા અહીંથી દર્શન દ્વારકાધીશ કરે આપણે મસ્તના દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળી ક્યાં ખબર નહીં ક્યાં જવાના છે હવે ફોન તો જાય મસ્ત આવે આટલો નાખી હલો તો પહોંચી ગયા હે અમૃતસર કુલચામાં એ આપણા હે ને પપ્પાના ફ્રેન્ડનું જ છે અને અહીંયા કંઈક આવ્યું છે પણ અમને નામ એકચ્યુઅલીમાં નથી આવડતું આ સાઈડે સેમ સેમ છે સ્પેશિયલ એટલે ટેસ્ટ કરીને નામ ખાઈને પછી અમે વિચાર્યું અને નામ શું દેવું એ કાં કુલચા કહેવાય ખબર આ રાજકોટવાળા ભાઈ સોલે કુલચા રાજકોટવાળા ભાઈને એકચ્યુઅલી ખબર અમને ગામના માણસો ના ખબર હોય હાલો પચડ દઈ નાખી પછી કંઈક તો અત્યારે જો ભડકેશ્વર મહાદેવ આવ્યા હઈ અહીંયા પ્રોગ્રામ હતો પણ છે ને ટ્રાફિક એટલી બધી છે પાસ જેડા છે પણ હવે પૂરું થવા એવું છે કેમ કે ખાવામાં અમને બધા બહુ વાર લાગી ગઈ હતી મસ્તનું જમવાનું હતું ને અત્યારે અમારું સ્વાગત કરે છે કૂતરાઓ અમારું સ્વાગત કરે છે કે તમે અત્યારે મહાદેવને ઉઠાડો હો રાતે દર્શન કરવા આવો હજી ને ભાઈ જો હે સિરિયસ મને ઓળખો તમે જોજો એ હાલો દર્શન કરી લઈ